નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। સતલાસણાના સદ્રાસણ સીમમાં ભાડેરવીરનો યજ્ઞ મહોત્સવ યોજાયો। સતલાસણાના બાજુમાં નવાવાસ રાજપુર ગામની સીમમાં આવેલા ભાડેરવીરના મંદિરમાં નવનિર્માણ કામને લઈ આજરોજ ભવ્ય યજ્ઞ મહોત્સવ ઉજવાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। વાવ, સરતાનપુર અને નવાવાસ રાજપુર ગામના દરેક સમાજના આગેવાનો ભેગા મળી ગામ લોકોના સાથ સહકારથી તારીખ 28ના રોજ વાવ, સરતાનપુર તેમજ નવાવાસ ગામના ધર્મપ્રેમી ભક્તોએ ભાડેરવીરના પ્રસંગને લઈ શોભાયાત્રા વાજતે ગાજતે નીકાળી અને સદ્રાસણ સીમમાં આવેલા ભાડેરવીરના મંદિર સુધી પહોંચ્યા હતા। સુંદર મજાના ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારબાદ વીર મહારાજના દરબારમાં યજ્ઞમાં બેસવાનો લાભ લઈ ઘણા ભક્તોએ ધન્યતા અનુભવી હતી। વિસ્તારના રાજકીય ક્ષેત્રે નામ ધરાવતા આગેવાનો અને સાધુ સંતોએ પણ આ પ્રસંગમાં પધારી પ્રસંગની શોભા વધારી હતી। ભક્તોને આવવા જવા માટે સુંદર મજાની વાહન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ પ્રસંગને વિસ્તારના દાતાશ્રીઓએ યોગ્ય દાન આપી પ્રસંગમાં 4 ચાંદ લગાવી દીધા હતા। બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ। નમસ્કાર, હું છું બળદેવસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ। આજે વાત કરવી છે કે સતલાસણા તાલુકાની અંદર આવેલા શ્રી અમારા જે આ ભાડેરવીરના મંદિરની જો વાત કરવામાં આવે ત્યારે વાવ, સરતાનપુર અને નવાવાસ 3 ગામના જે આયોજન દ્વારા જે અહીંયા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, તો સતત રાત દિવસ મહેનત એક કરી અને આજે આ અવસરને 4 ચાંદ લગાવ્યા છે। તો આજે અમારા શ્રી ભાડેરવીર મહારાજનું મંદિર જેમાં એક જબરજસ્ત આયોજન કર્યું આજે અને ઘણી મોટી સંખ્યામાં ભક્તોએ પણ સાથ સહકાર આપ્યો અને લગભગ 15 થી 20 હજાર પબ્લિકથી અહીંયા આવી અને આ મંદિરના દર્શનનો પણ લાભ લીધો છે। ત્યારે હજારો ભક્તોએ પ્રસાદીનો પણ લાભ લીધો છે। તો આવું રૂડું સુંદર મજાનું આયોજન કહી શકાય કે જંગલમાં મંગલ કર્યું હોય એવું આજે આ મંદિરનો અવસર ઉજવવામાં આવ્યો છે। ત્યારે આપણે વાત કરીશું કે અહીંયા જે અવસર ઉજવ્યો તો શું કહેવા માગે છે? શું નામ તમારું? નાનજીભાઈ, કયા ગામનું? સરતાનપુર। આજે જે આ મહાયજ્ઞનું અવસર આપણે ઉજવ્યો છે, શું કહેશો એના વિશે? મહાયજ્ઞની અંદર સરતાનપુર, નવાવાસ, રાજપુર અને વાવ 3 ગામોના તમામ ભક્તોએ તન, મન અને ધનથી દાન પણ એટલું અવિરત આપ્યું અને સહકાર પણ એટલું અવિરત આપ્યું। અત્યારે અહીંયા આ સ્થળ ઉપર આજે 15,000થી ઉપર પબ્લિકે સ્વયં ભોજન લીધું। ત્યાં ક્યાંય પણ કોઈને પગ કે કાંઈક ભાખરી કે એવી કોઈ જગ્યાએ કોઈને તકલીફ ના થઈ અને સ્વયંભૂ આ પ્રસંગને બહુ રંગે ચંગે ઉજવણ કરી અને ભવિષ્યની અંદર આ ધાર્મિક પ્રસંગે બહુ સંખ્યાની અંદર ભાવિક ભક્તો આવે અને દરેકની સેવાના કાર્યો કરે એવી દરેકની ઈચ્છા છે। ત્યારે વધુમાં વાત કરીએ તો વાવ ગામમાંથી જે મહારાજના જે શોભાયાત્રા પણ નીકળવામાં આવી હતી, જેમાં પણ આજના દિવસ એટલે કે 28 તારીખે એમાં પણ હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા જોડાયા હતા અને એ શોભાયાત્રા છેક ગામમાંથી લઈ અને ડીજેના તાલે આ જે પવિત્ર ધામ છે ત્યાં સુધી પહોંચી હતી। ત્યારે વધુ આપણે પણ એક ભક્ત સાથે મળીશું અને એમની સાથે પણ વાત કરીશું કે શું કહેશે। શું નામ તમારું? સિંહ ચૌહાણ। આજના જે આ 2 દિવસના પ્રસંગ ઉજવ્યો છે, આપ શું કહેશો? આપનો આ ભાડેરવીર મહારાજનો મહાયજ્ઞ કે જે 12,000થી 15,000 માણસો પ્રસાદ લીધો અને આ પ્રસંગ બહુ રંગે ચંગે કોઈ પણ જાતની તકલીફ વગર બહુ વીર મહારાજે પાર પાડ્યું અને બહુ લોકોને બહુ આનંદ ઉત્સાહથી આ કાર્ય સંપન્ન। મહાન સંતોના અહીંયા પગલાં થયા અને એમને આશીર્વચન આપી આ ભૂમિકાની અંદર ફરીથી નવેસરથી યુવા વર્ગ અથવા તો વ્યસનની બાબતે પણ એમને અહીંયા બહુ સલાહ આપી એટલે યુવા વર્ગ વ્યસન મુક્તિ કરે અને જલ્દીથી આ ભક્તિ સમુદાયની અંદર જોડાય એવી દરેકની ભાવના છે।